આરતીના કિચનમાં તમારું સ્વાગત છે। તો હું તમને આજે જાંબુડાના ઠળિયાનો પાવડર કેવી રીતે બનાવવો અને એને 12 મહિના સુધી સ્ટોર કેવી રીતે કરવું અને એનું સેવન કેવી રીતે કરવું એની થોડી જાણકારી આપીશ। તો એના માટે તમારે 8 થી 10 દિવસ માટે જાંબુડાના ઠળિયાને તડકામાં સૂકવી લેવાના છે। ત્યારબાદ તમે એનો પાવડર છાલ સાથે પણ કરી શકો છો અને છાલ વગર પણ। મેં છાલ સાથે કર્યો છે જેથી કરીને મને એના ફાયદા વધારે મળે। તો તમે જોઈ શકો છો કે મારો પાવડર રેડી થઈ ગયો છે। તો હવે આપણે એને 1 દિવસ માટે રૂમ ટેમ્પરેચર ઉપર સૂકવી લેવાનો છે, કારણ કે એની અંદર ભેજ રહે તો 12 મહિના સુધી તમે એને સ્ટોર ન કરી શકો। ત્યારબાદ એનું સેવન કેવી રીતે કરવાનું છે, તો સવારમાં નળના કોઠે હૂંફાળા પાણી સાથે તમારે 2 ચમચી સેવન કરવાનું છે। આનેથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે। જાંબુડા મળે છે ત્યાં સુધી જાંબુડા ખાઓ, નહીતર પછી 12 મહિના સુધી જાંબુડાના પાવડરનું સેવન કરો, તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે। થેન્ક યુ। તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કહેજો।